ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય જવાહર, જય આદિવાસી। આજે આપણે એક ખૂબ જ મહત્ત્વની વાત કરવાની છે। વર્તમાન સમયમાં આપણી પાસે એક પ્રશ્ન, એક નહીં અનેક પ્રશ્નો છે। સૌથી સળગતો પ્રશ્ન છે 40% લાયકીનો, જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણને ખૂબ જ સતાવી રહ્યો છે। સાથે સાથે ખોટા સર્ટિફિકેટવાળા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણી સીટો ઓબીસીને આપવી, આના સિવાય અનેક હજારો પ્રશ્નો આપણી સામે છે જ, જેનો આપણે સામનો કરી રહ્યા છીએ। પરંતુ એનો સામનો કરવા, વિરોધ કરવા માટે ગુજરાતમાં 1 કરોડની વસ્તી હોવા છતાં જ્યારે આવેદનપત્ર આપવાનું થાય ત્યારે પૂરતું સંખ્યાબળ હોતું નથી। હવે ગઈકાલની મેચની વાત કરીએ તો ભારતે વર્લ્ડ કપ જીત્યો। એની અંદર કારણો શું હતા? ટીમવર્ક, અન્ડરસ્ટેન્ડિંગ, કોચ અને સિનિયર ખેલાડીઓનું માર્ગદર્શન, અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેડિયમમાં રહેલા 1 લાખ દર્શકોનું ચીયરિંગ, જે ભારતના ખેલાડીઓને ઉત્સાહ અપાવ્યો। તો આપણે અત્યારે હાલમાં 40% લાયકીના પ્રશ્ન વિશે રજૂઆત કરવા માટે જ્યારે આવેદનપત્ર આપવાનું હોય તો મારું એક સજેશન છે, પૂરા ગુજરાતમાં એક જ દિવસે અલગ અલગ વિસ્તારમાં ડુંગરી ગરાસિયા હોય, ભીલ હોય, રાઠવા હોય, વસાવા હોય, તડવી હોય, ગામિત હોય કે કોઈ પણ આદિવાસી હોય, એક જ દિવસે એક જ સમયે અલગ અલગ વિસ્તારમાં આવેદનપત્ર આપો। ખૂબ જ સંખ્યામાં ઉપસ્થિત રહો, જેથી કરીને મીડિયાને પણ નોંધ લેવી પડે। સરકારમાં આપણું યોગ્ય પ્રતિનિધિત્વ નથી। આપણા આગેવાનો જુદી જુદી પાર્ટીમાં વહેંચાઈ ગયેલા છે, સરકારમાં રજૂઆત કરતા નથી। માત્ર 2-3 ધારાસભ્યો એવા છે કે જે આપણા પ્રશ્નો વિશે ખૂબ જ ચિંતિત છે ને રજૂઆત પણ કરે છે। તો આ સમસ્યાને પહોંચી વળવા આપણે ખૂબ જ ઓછા સમયમાં કંઈક કરવું જ પડશે, કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ટૂંક સમયમાં આવી રહી છે। 1-2 મહિના પછી ઘણી બધી પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે। તો આપણા આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય, એમને યોગ્ય ન્યાય મળે, એટલા માટે શહેરમાં વસતા, ગામડામાં વસતા, સરકારી નોકરીવાળા, પ્રાઇવેટ નોકરીવાળા, ખેત મજૂર હોય, ખેતીવાડી કરતા હોય, પશુપાલન કરતા હોય, ટેક્સી ચલાવતા હોય કે કોઈ પણ રીતે આપણા જે આદિવાસી છે, એક મંચ પર ટીમવર્ક રાખી અને પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગથી એકતા દેખાડે, યોગ્ય રજૂઆત કરે, ધારાસભ્યો, સાંસદોને આવેદનપત્ર આપે। આપણા આગેવાનો પણ આમાં રસ લઈને કામ કરી જ રહ્યા છીએ। શિક્ષિત ને ચિંતિત વર્ગ પણ આમાં ઘણો બધો રસ લઈ રહ્યા છે। પરંતુ જરૂર છે, જેમ વર્લ્ડ કપની અંદર 1 લાખ જેટલા પ્રેક્ષકોનું ચીયરિંગ એ વિદ્યાર્થીઓ એ આપણા ખેલાડીઓનો જે જુસ્સો વધાર્યો હતો, એ રીતે આપણા 1 કરોડ લોકો છે, એમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દરેક જગ્યાએ ઉપસ્થિત રહી અને આપણા જે આગેવાનોનો જુસ્સો વધારે, એમની જોડે રહે, એકતા રાખે અને આપણા હક અધિકાર વિશે રજૂઆત કરે। અહીં પ્રશ્ન માત્ર હક અધિકાર મેળવવાનો જ છે। આપણે આપણો હક માગવાનો છે, પણ એની રજૂઆત કરવા માટે આપણી પાસે પૂરતું સંખ્યાબળ હોતું નથી। તો પૂરતું સંખ્યાબળ રાખવા માટે આપણે હાજર રહેવું જરૂરી છે। જો શહેરમાં નોકરી કરતા, સરકારી નોકરી કરતા વર્ગના હોય, કોઈ બિઝનેસ કરતા વર્ગના હોય, કોઈ રિટાયર્ડ થયેલા પર્સન હોય, ધનવાન હોય, ગરીબ હોય, તમે તમારા પોતપોતાના વિસ્તારમાં એક જ દિવસે એક જ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને તમારા વિસ્તારના ધારાસભ્ય, સાંસદને આવેદનપત્ર આપો, સરકારને આવેદનપત્ર આપો, મીડિયાને બોલાવો, મીડિયા સમક્ષ રજૂઆત કરો અને રજૂઆત કરશો, હક માગશો તો જ મળશે। અધરવાઇઝ પરીક્ષા તો આવશે, જતી રહેશે અને 40% લાયકીને કારણે આપણા ઘણા બધા વિદ્યાર્થીઓને નુકસાન થશે। તો મારી આ રજૂઆત જો તમને ગમી હોય તો વિડીયો શેર કરજો,
અથવા કોમેન્ટમાં જય જવાહર લખજો. જય જવાહર, જય આદિવાસી.